તો હર મહાદેવ બધા કેમ છો? મજામાં રહેશો તો બધાને મહાદેવ મહાદેવ મહાદેવ. તો ગાઈસ રાતના વાગી ગયા છે 11:30. તો તમે જુઓ રાતના છે 11:30 વાગ્યા છે. અને આપણે કાલે રથયાત્રા છે, મતલબ અષાઢી બીજ છે. તો આપણે કાલે જોવા જવાનું છે અમદાવાદ. ક્યાં? અમદાવાદ રથયાત્રા. બધા એમ કહેશે કે અમદાવાદની આમ એક નંબર ઉજવાય છે, એક નંબર રથયાત્રા નીકળે છે. તો મેં કોઈ દિવસ જોઈ નથી અને ફર્સ્ટ જોઈ, મતલબ આમ વિડીયોમાં એવી રીતે જોઈ છે. અને આજ હું એને આમ મારી આંખોથી જોઈશ, એટલે આપણે આંખોથી એના દર્શન કરીશું રૂબરૂ. તો કાલે આપણે જવાનું છે. અને હવે તો આપણે તમને સીધા ક્યારે મળીશું? સવારે મળીશું. ક્યારે? સવારે. અને જો આ મેડમ અમારા બાર ઊભા છે. તો ગાઈસ સીધા તમને હવે સવારે મળીશું. તો બી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો ચાલો મિત્રો, તમને સવારે મળીશું. ક્યારે? સવારે. ગાઈસ તમને સાંજે મળ્યા હતા તો સવારે પડી ગઈ છે. આ લાઈટ કા બંધ કરી છે જો ગાઈસ, એને બધી લાઈટ બંધ કરી દીધી. જો બહારની બંધ કરી દીધી અને અંદરની લાઈટ એ બંધ કરી દીધી. હું કામ બંધ કરી મને નહીં ખબર. હવે હું કામ બંધ કરી દો કે કેમ? ચો લાઈટ કરીને. તો ગાઈસ તો આપણે જવાનું છે રથયાત્રા જોવા. તો હવે એટલા નાસ્તો કરી લઈએ અમે. જો ગાઈસ ચા બનાવી છે અને હું નાસ્તો લાવી છે. તો ગાઈસ આપણે છે ને નાસ્તો કરી લેવી, પછી આપણે જવાનું છે. સારી બનાવી સીતારામ લાગે તે પીન પર જયરામા લાગે તો તે ભાગી જયરામા પીને એ તો એ ચીકી ગઈ મારે. તમે બોલો છો તો તમારા માંથી શીખી ગયા. હું એક વાર નથી બોલ્યો, તો બોલે બધી, હું નહીં બોલ્યો એક વાર. તો કાંઈ આપણી ચા અને આ બિસ્કિટ ક્યાં ગયા? આ બિસ્કિટ છે. ચા ઢળાઈ દીધી તમે? ક્યાં ઢળાઈ? મેં અહીંયા ક્યાં ઢોળી ચા? તો કાંઈ છે ને ચા ઢોળે અહીંયા. એમ તો બહુ ઢોળી ને તે મને ચા ઢળાઈ નાખી, ચા ઢળાઈ નાખી, ચા ઢળાઈ નાખી. તો ગાઈસ ચાલો અમે નાસ્તો કરી લઈએ, પછી આપણે જઈએ રથયાત્રા જોવા. તો બી કેટલી લોકો બને રહેજો. એમ જ ને. નવા હોય તો અમારી લાઈવ બોલતો નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક શેર. તો ચાલો મિત્રો આપણે આમાં જઈએ, નાસ્તો કરી પછી આપણે જઈએ. ઓકે, જોજાય. તો ચાલો મિત્રો આપણે નાસ્તો કરી લીધો છે. હવે આપણે રહીએ છીએ રથયાત્રા જોવા. તો અહીં જો અહીંયા તૈયાર થઈ ગઈ છે, અને હું પણ તૈયાર થઈ ગયો છું. તો આપણે જઈએ છીએ રથયાત્રા જોવા. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો, તમને પણ દર્શન કરાવી. ઓકે ગાઈસ, તો ચાલો મિત્રો હવે જઈએ આપણે. ચલો ઓ મેડમ, ચલો જવું છે હવે. હાલો, લાઈટ બધું બંધ તો કરી ગયો. તો ચાલો મિત્રો અમે જઈએ છીએ. તો ફાઇનલી ગાઈસ રથયાત્રામાં પહોંચ્યા છીએ. જો અહીંયા રથયાત્રા છે, અહીંયા આગળ 1 2 3 4 5 6 ગાડીઓ પડી છે, 7 8 ગાડીઓ પડી છે ને. તો મેડમ અહીંયા આટા મારે છે. જો ગાઈસ આ લોકેશન છે. જો ગાઈસ રથયાત્રા જય જગન્નાથ. એમને જાય રે. જો ગાઈસ અહીંયા રથયાત્રા રહી, જોરદાર છે બાકી. બીજી ગાડી જાય અહીંયા.
તો જો ગાઈસ એને ભૂખ લાગી તો એ સમોસા ખાવાની છે. એ જો એ કે મને ભૂખ લાગી છે. જો ગાઈસ કેટલી ભીડ છે ને કેટલો ટ્રાફિક છે. જગન્નાથ મંદિર છે ત્યાં અમદાવાદ. કેટલી ભીડ છે, કેટલી એટલે કેટલી. અને ત્યાં તો રમકડા ને ફુગ્ગા ને જમાવટ છે બધી. અને ટ્રાફિક પોલીસ ને બધા ઘણા બધા છે. ના ખાય છે અમારી મેડમ જો સમોસા ખાય છે. સમોસા બહુ એટલે બહુ ભીડ છે ગાઈસ. જો ગાઈસ જો ગાઈસ રથયાત્રા આવી ગઈ છે. એક રથ આવ્યો છે અને હજી બીજો રથ આવવાનો બાકી છે. અને આમાં કુલ 3 રથ છે. કેટલા? 3. તો પેલો રથ આવી ગયો છે. અને જો ગાઈસ ભીડ જો ને બધા જો વિડીયો શૂટિંગ કરી જો કેટલી ભીડ છે. બહુ એટલે બહુ અતિશય ભીડ છે. અને પોલીસવાળામાં તો કેટલા પોલીસ ને ટીમો ઘણી બધી છે. ક્રાઇમ બ્રાન્ચ ને બધી ટીમો છે આમાં. અને આમાં તો બધું સામાન આપણે સાચવવો પડે. જો ગાઈસ દર્શન કરી લો તમે પણ. જય જગન્નાથ. જો ગાઈસ ભીડ જો કેટલી ભીડ છે. હજી એક રથ આવવામાં તો હજી બાકી છે. અને આ પેલો રથ આવ્યો છે અને હજી બીજો રથ આવશે. કુલ ત્રણ રથ છે. કેટલા? 3. જો ગાઈસ બહુ એટલે બહુ ભીડ છે ગાઈસ. જો ગાઈસ આ બીજો રથ આવી ગયો. એક પેલો રથ ગયો અને આ આવી ગયો બીજો રથ. અને અહીંયા જો બધા ખંભામાં ચડી દીધી. જો ગાઈસ તમે જોઈ શકો છો આ બીજો રથ આવી ગયો છે. તમે પણ દર્શન કરી લો. આપણે ન જોઈ હોય ને એવી પોલીસો દેખાય છે. ન જોઈ આપણે પોલીસ જોઈએ ન હોય એવી પોલીસો દેખાય છે. અને એમ કહેતા હતા કે સવારમાં તે 2 થી 3 ને પણ 4-5 જેવા શોટ પકડાણા છે. એટલે આપણે સામાન સાચવવો પડે. આમાં નક્કી નહીં આમાં ક્યારે હું વળ્યું જાય આપણું. જો ગાઈસ પોલીસ જો એમાં તો પોલીસ વાળાને ધક્કો મારી દેશે આ બધી પબ્લિક. બધી એટલી પબ્લિક ગાંડી થઈ છે. એટલી ઘણી બધી પબ્લિક તો આમ જોઈ હોય ને તો આમ ગજબ. જો ગાઈસ ડ્રોન તો ઉડે છે અહીંયા. જો ગાઈસ તમે ડ્રોન છે. આ ડ્રોનથી આપણે વિડીયો શૂટિંગ થાય છે. કેટલી ભીડ છે. કેટલી હાલવાની જગ્યા નહીં ક્યાંય. તો જો ગાઈસ એક રથ વયો ગયો, બીજો રથ જતો રહ્યો અને આ ત્રીજો રથ આવે છે. જો ગાઈસ એમ કરીને કુલ 3 રથ હતા. બધા જોવી જો ગાઈસ ઊંચા થઈને જો ઊંચા. જય જગન્નાથ. ભીડ તો બહુ એટલે બહુ અતિશય ભીડ. અમદાવાદની ભીડ હો બાકી. જો ગાઈસ જય જગન્નાથ. તો ગાઈસ તમે પણ દર્શન કરી લો. એમ જ દર્શન કરી લીધા છે. તમે પણ દર્શન કરી લો જગન્નાથના. તમે આવી ગયા છે મંચુરિયન લઈને. જોવા ગાઈસ આ રસ્તો છે અને આ જો મંચુરિયન લીધું મેં. થેન્ક યુ. હા એ મંચુરિયન ભૂખ લાગી છે તો અગ્રેથી મંચુરિયન ખાઈ લઈશું. ને જો અહીંયા રહ્યા ત્યાં જોઈને આવ્યા છીએ અને હવે ઘરે જ આવી છીએ. ને આપણો રસ્તો છે અહીંયા આશી મારુતિ. જો લો ખટરો અહીંયા છોડે ભાઈ. જોઈ લો ખટરો અહીંયા. જો લો ખટરો અહીંયા છોડે. ત્યાં છે ખતરા કેટલા ખબર છે? ખબર છે એટલે મને ખબર ના ખતરા હતા આપણે એટલા ઈજો ના નહીં પડે. ખબર છે ને? તો ગાઈસ હવે ઘરે જઈને ખાઈ લેવી. અમે ભૂખ લાગી છે બહુ જ. બહુ ફર્યા જઈએ. રથયાત્રા આવી બહુ મોડી આવી. બહુ એટલે બહુ
એમ 4 વાગ્યાના ગયા તે સીધા એમ આવ્યા 5 વાગે ઘરે, 5 નહીં પણ 11 વાગે ઘરે આવ્યા. સોરી ગાઈસ. ચલો ગાઈસ, આ રસ્તો છે. તો ગાઈસ મેં ઘરે પહોંચી ગયા છે રથયાત્રા જોઈને, અને ગયા હતા અમે 4 વાગ્યાના ગયા હતા અને આવ્યા અમે કેટલા વાગ્યા જો અત્યારે 11:30 થઈ ગયા છે. 11:30 થઈ ગયા એમ ગયા હતા 4 વાગે ને આવ્યા 11:30. અને પબ્લિક એટલું નહીં મારે છે, એટલું પબ્લિક પહેલી વાર મેં એટલું પબ્લિક જોયું રથયાત્રામાં. તો કંઈ વાંધો નહીં ગાઈસ, હવે અમે જમી લઈએ, જમવાનું બાકી છે. તો કંઈ અમે જમી લઈએ અને નવા હોય તો ચેનલ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો હવે આપણે નેક્સ્ટ વ્લોગમાં મળીશું. તો આજના માટે એટલું જ, અને ધન્યવાદ મહાદેવ. બાય બાય, ટાટા.